નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 11મા સમૂહ લગ્ન ઉત્સવ મુખ્યમંત્રીએ હાજરી આપી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજે 11મા નિઃશુલ્ક લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। છેલ્લા 10 વર્ષથી દરેક ધર્મ કોમની દીકરીઓને પાનેતર પહેરાવવાના સંકલ્પ સાથે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે। આ લગ્ન મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના દીકરા દીકરીઓના લગ્ન તેઓ એક જ મંચ ઉપર કરતા હોય છે। આ વર્ષે સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 551 જેટલા નવ દંપતીએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આટલી મોટી સંખ્યાની અંદર યોજાયેલા સમૂહ લગ્નમાં તમામ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને અગ્નિની સાક્ષીએ 7 ફેરા કરનાર નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। વાઘોડિયા તાલુકાના આમોદર પાસે આવેલા વાઘેશ્વરી ફાર્મ ખાતે વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો। આ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ વાઘોડિયા વિધાનસભાના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્રસિંહે 11 જેટલા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે। આ વર્ષે લગ્ન મહોત્સવની સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 35 જેટલી દીકરીઓને દત્તક લીધી હતી। તેમાંથી 15 જેટલી દીકરીઓને રોકડ રકમની સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે એનાયત કરાઈ હતી। દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ધર્મપત્ની સાથે સંપૂર્ણ નર્મદા પરિક્રમાનો સંકલ્પ ફળીભૂત કરી પરત ફરતા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે સાયંકાળે નર્મદા મૈયાની વિશેષ પૂજા, દિવ્ય આરતી સહિત બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું, જેમાં બ્રહ્મ સમાજ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। નર્મદાજી બધી જ નદીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે, કારણ કે માત્ર નર્મદાજીની જ પરિક્રમાનું ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક અને દાર્શનિક મહાત્મ્ય છે। પ્રથમ ભગવાન કાર્તિકીએ અને બાદમાં માર્કંડેય ઋષિએ પરિક્રમા કરી નર્મદા પરિક્રમાનું મહત્વ વધાર્યું। યાની કાની ચ પાપાની જન્માંતર કૃપાની ચ અર્થાત માની પ્રદક્ષિણામાં એક જ ચરણથી આપણા જન્મ જન્માંતરના જ્ઞાત અજ્ઞાત સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। નર્મદા પરિક્રમા કરીએ, માનું સ્મરણ કરીએ ત્યારે નિષ્પાપ અને દુઃખ રહિત થવાય છે। શિવ પુરાણ, નર્મદા પુરાણ અને કેટલાય મહાન ગ્રંથોએ નર્મદા નદી અને તેની પરિક્રમાનો મહિમા વર્ણવ્યો છે। આવી મહિમાવંત નર્મદા પરિક્રમાનો અવસર ધર્મપત્ની જિજ્ઞાસાબેન સાથે સાંપડ્યો। તીર્થક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ હિતેશભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટને મનમાં નર્મદા પરિક્રમાનો સંકલ્પ થયો। તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમાનો આરંભ કરી રેવા સાગર, અમરકંટક સહિતના નર્મદા કિનારા ઉપર વિચારતા 105 દિવસના ગાળામાં 3200 કિલોમીટરનું અંતર કાપી પુનઃ ઓમકારેશ્વર ક્ષેત્રમાં પહોંચી પરિક્રમા સંપૂર્ણ કરી હતી। નર્મદા પરિક્રમાના સુવર્ણકાળને પૂર્ણ કરી હિતેશભાઈ ધર્મપત્ની જિજ્ઞાસાબેન સાથે નિજ વતન દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ આવી પહોંચતા બ્રાહ્મણોની નગરી હોય રવિવારે સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે નગરના બ્રાહ્મણો, મિત્ર મંડળ, પરિવારજનોને આમંત્રિત કરી માં નર્મદાજીની વિશેષ પૂજા અર્ચના સહિત દિવ્ય આરતી અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું। માની કૃપાથી સાંભળેલા પરિક્રમાના આ અવસરની આધ્યાત્મિક ઉન્નતિ તેમજ મુકમ કરો તેવા ચાલમ શ્લોકને ફળીભૂત કરી અનુભૂતિઓ આ સુવર્ણકાળ પ્રાપ્ત થયો હોવાનું હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું। નર્મદે હર અમે નર્મદાજીની પરિક્રમા માતાજીની કૃપાથી 6 ડિસેમ્બરના રોજ ઓમકારેશ્વરથી આરંભ કરી રેવા સાગર ગયા, રેવા સાગરથી અમરકંટક થઈ પુનઃ ઓમકારેશ્વર આવ્યા અને આજે અમે નર્મદાજીના કિનારે એટલે કે અમારા વતનની અંદર ચાણોદમાં પરત ફર્યા છે। નર્મદાજીની કૃપા જે પ્રમાણે નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે એકદમ સરળથી, એવી રીતે માતાજી અમારી પરિક્રમા પૂર્ણ કરાવી છે અને એ પણ અમારા ધર્મપત્ની સાથે। અને આ પરિક્રમા એક અમારા જીવનનું એવો અવસર બની ગયો કે જે એક સુવર્ણકાળ હતો કે જે સુવર્ણકાળ હવે અમને એવું લાગે છે કે ભવિષ્યમાં અમારા માટે ભવિષ્યમાં ફરી પાછો આવશે કે નહીં।
આ પરિક્રમા એક આધ્યાત્મિક ઉન્નતિની પરિક્રમા છે. આ પરિક્રમા એક જીવનને એવી રીતે જીવન જીવવાનું શીખવાડે છે કે જે મૂંગો માણસ હોય, જે મૂર્ખ હોય, એ દરેકને એવું જ્ઞાનમાં અર્પણ કરે છે કે એનાથી એનું જીવન સરળ બની જાય છે. મુકમ કરોતી વાચાલમને આ શ્લોકને અમે ત્યાં સિદ્ધ થતો જોયો છે. હાથ જેના બંને કપાઈ ગયેલા છે એવા વ્યક્તિઓને નર્મદા પરિક્રમા કરતા જોયા છે. આંધળા વ્યક્તિને નર્મદાના કિનારા ઉપર અમે ચાલતા જોયો છે. અમે કેટલી વાર પડી ગયા છે, પરંતુ એ આંધળો વ્યક્તિ એક પણ વખત નર્મદામાં પડ્યો નથી. આ નર્મદાજીની કૃપા છે. નર્મદાજીની પરિક્રમા અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે અને નર્મદાજીના પરિક્રમાના સંદર્ભમાં અમે આવ્યા છીએ. તો એ નિમિત્તે અમારું ગામ એ બ્રાહ્મણોનું ગામ છે. દક્ષિણ પ્રયાગ તીર્થ છે અને બ્રાહ્મણોનું છે. એના કારણે આ પુણ્ય પ્રાપ્ત કરવાના માટે બ્રહ્મચૌર્યાસીનું આયોજન કરેલું છે અને મા નર્મદાજીના કિનારે આજે આરતી પૂજનનું પણ આયોજન કરેલું છે. નર્મદે હર. ચેટીચાંદ નિમિત્તે બહેરાણા સાહેબ અને માતા ચોકીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. વડોદરાના ખોડિયાનગર સ્થિત સાંકેત ફ્લેટ્સ ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મ ઉત્સવ અને 9 વર્ષ ચેટીચાંદ નિમિત્તે બહેરાણા સાહેબ અને માતા ચોકીનું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સન્મુખ જ્ઞાનચંદાની અને ચંદાણી પરિવાર દ્વારા યોજાયો. કાર્યક્રમની શુભ શરૂઆત વિશિષ્ટ અતિથિ પ્રેમપ્રકાશ ધર્મતીર્થના સંત મુકેશ સાઈ દ્વારા જ્યોતિ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ભજનો અને સંગીતમય સાંજ શહેરના લોકપ્રિય ગાયક પિન્ટુ સોની દ્વારા ભગવાન ઝૂલેલાલના ભજનો ગવાયા. ઇન્દોરના ગાયક રાજુભાઈ શેઠી દ્વારા માતાજીના ભજનોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી. કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો, યુવકો, યુવતીઓ, સાંકેત ફ્લેટના રહીશો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ચેટીચાંદ અને માતાજીની ચોકી ભક્તિભાવે, ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવાઈ હતી. ચેટીચાંદ નિમિત્તે અમારા સિંધી સમાજના જે ચેટીચાંદ તહેવાર આવે છે એના ઉપલક્ષમાં આજે સાકેત ફ્લેટમાં આજે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં માતાની ચોકબીનું આયોજન કરવામાં આવ્યું છે, બહેરાણા સાહેબનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મુકેશ સાંઈ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું છે. અને આપ જુઓ છો અમારા અગ્રણીઓ, નાના મોટા સિંધી સમાજના દરેક સમાજના અને અમારા સાકેત સોસાયટીના જે મેમ્બર્સ છે બધા અહીંયા હળીમળીને અહીંયા કાર્યક્રમમાં અમારે ભાગ લીધો છે અને અમારે આ સિંધી સમાજનો બહુ સારો ઉમંગ છે અહીંયા અમારે કાર્યક્રમની અંદર અને આવતા વર્ષે અને દર વર્ષે આ કાર્યક્રમ રાખતા આવીશું અને આ અમારા સિંધી સમાજને બધાનો સંપ છે કે આટલો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે પણ જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવશે અને આવતા દિવસોમાં ઘણા કાર્યક્રમો છે જેવી કે બાઇક રેલી છે અને 24 તારીખે વરુણ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. 29 તારીખે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ઉપર આતિશબાજીનું બી આયોજન કરવામાં આવ્યું છે, મહાભંડારો બી કરવામાં આવશે.
જીતો દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્રનું નવલખી મેદાનમાં આયોજન. વડોદરાના તમામ જૈન સંઘો તથા યુવક મંડળની આયોજક બેઠક મળી. જીતોના પ્રમુખ પોખરાજ દોશીએ જણાવ્યું હતું કે જીતો એપેક્ષ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વના 102 દેશોમાં અને 6000થી વધુ સ્થાન ઉપર એક સાથે નવકાર મંત્રના જાપ કરવામાં આવશે. વડોદરામાં 9મી એપ્રિલે આયોજન થનાર છે, જેના કન્વીનર પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નવલખી મેદાનમાં સવારે 6:30 વાગે નવકાર મંત્ર આરાધનામાં જોડાયેલા સૌ આરાધકોને પ્રવેશ આપવામાં આવશે. તે દિવસે 10,000 નવકારવાળી તથા નવકાર યંત્ર આપવામાં આવશે. આવેલા સૌને રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન દ્વારા નવકારશી કરવામાં આવશે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આયોજનમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ બધા જ ફિરકાના લોકો જોડાશે. જીતો કમિટીના બિંદિયા શાહે જણાવ્યું હતું કે આયોજન માટે આજે ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે વડોદરાના તમામ સંઘો મંડળો, યુવક મહાસંઘ શ્રી, શ્રુતોપાસકગણ, જૈન પ્રગતિ સેન્ટર મહિલા મંડળના અગ્રણી જોડાયા હતા. કમિટીના વિમલ બોકડિયાએ જણાવ્યું હતું કે આજે જીતોના 5,000 નવકાર મંત્ર રજિસ્ટ્રેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. આજેના આ કાર્યક્રમમાં દિગંબર સમાજના રાકેશ જૈન, સ્થાનકવાસીના મનોજ ફોફડિયા, એડવોકેટ પંકજ છાજેડ, તેરાપંથ સમાજના મુકેશ બાડોલ, જીઓના ચેરમેન પરેશ શાહ, મંત્રી પરેશ પરીખ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, કમલ ઝવેરી, જયેન્દ્રભાઈ શાહ, દિલેશ મહેતા, કારેલીબાગ સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશ્વ આખામાં મહામારી સર્જાઈ છે, યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે. હમણાં જે પ્રકારની 29મી તારીખે 5 ગ્રહો બિન રાશિમાં પ્રવેશ કરવાના છે અને વિસ્ફોટક યુતિ આવી બની રહી છે. જૈનાચાર્યો દ્વારા પણ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે એમાંથી શ્રાવકોને અને સમાજને કેવી રીતે બહાર કાઢવું, તો મંત્રોચ્ચારના જાપ દ્વારા આ કાર્ય શક્ય બને. અને એટલા માટે જૈનોનું એક મોટું ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે જેને જીતો કહેવાય છે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પરમ પૂજ્ય આચાર્ય નય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા અને એમની નિશ્રામાં એક સરસ મજાનો કાર્યક્રમ વૈશ્વિક લેવલ ઉપર રાખવામાં આવેલો છે. આજે જીતો દ્વારા જે કાર્યક્રમ યોજાવાનો છે 9મી એપ્રિલનો, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા વેદક્યુબ પ્લાઝા જે છે ત્યાં 5મા માળ ઉપર એક વડોદરાના તમામ સંઘો, જૈન હોય, શ્વેતાંબર હોય, દિગંબર હોય, તેરાપંથ હોય, બધાની એક મિટિંગ તૈયારીના ભાગરૂપે રાખવામાં આવી છે. આપણી સાથે જીતોના પ્રેસિડેન્ટ જે છે એવા પોખરાજજી છે, પ્રશાંતભાઈ છે, કમલભાઈ ઝવેરી છે, જયેન્દ્રભાઈ શાહ છે, અમારા હાર્દિકભાઈ છે, આ બધા ઓર્ગેનાઇઝિંગ કમિટીવાળા છે. આપણે પ્રમુખ સાહેબને પૂછીએ આખો જે કાર્યક્રમ થવાનો છે કેટલી જગ્યાએ થશે અને આ કેમ નક્કી કરવામાં આવ્યો છે. જીતો વડોદરા, જય જિનેન્દ્ર. વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આપણે 9મી એપ્રિલે મનાવવા જઈ રહ્યા છે અને વર્લ્ડ લેવલ પર, વિશ્વ લેવલ પર 108 દેશો અને લાખો લોકો, 100 મેગા ઇવેન્ટ, 6000 ડેરાસર, ઉપાશ્રય, સૂર્ય સ્થાનક ને ત્યાં થવાનું છે. ને આ વડોદરામાં પહેલીવાર એવું મેગા ઇવેન્ટ થવાનું છે, નવલખીમાં થવાનું છે. ઓછામાં ઓછા 10થી 15,000 લોકોનું ત્યાં આગળ એનું જાપ થશે અને જોરદાર થવાનું છે. પ્રશાંતભાઈ, આ જે નવકાર મંત્રનો 9મી તારીખનો જ શું કામ પસંદ કરવામાં આવ્યો છે? વિશ્વ નવકાર મહામંત્ર દિવસ જે 9 એપ્રિલ 2025ના રોજ આયોજન કરવામાં આવેલું છે, એની પાછળ વાય ઇટ ઇઝ ઓન ધ 9th એપ્રિલ. 9 એપ્રિલ એ ખરેખર એક અખંડિત આંકડો છે. 9 એપ્રિલ એ એપ્રિલ મહિનાને છોડતા 9 જે આંકડો છે એ 9 આંકડાની જે વિશેષતા છે એની અંદરમાં ભૂતકાળની અંદરમાં જેટલા સારા પરિણામો આવેલા છે, જેટલા સારા અનુષ્ઠાનો થયેલા છે, જેટલા સારા કાર્યો થયેલા છે, બધાની સફળતાની પાછળ 9 આંકડો જે અખંડિત છે એને ધ્યાનમાં રાખવામાં આવેલો છે. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને 9 તારીખ સિલેક્ટ કરવામાં આવેલી છે, જેની અંદરમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ 9 એપ્રિલ 2025થી સ્થાપિત કરવામાં આવશે અને વિશ્વની અંદરમાં એ 9 એપ્રિલ 2025થી શરૂ થનારો જે દિવસ છે એ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિશ્વના તમામે તમામ જૈનો, વિશ્વના તમામે તમામ અનુષ્ઠાનો દરેક જગ્યાએ જે થવાના છે એની અંદરમાં દેશ વિદેશમાં નવકાર મંત્રના જાપ થશે
અને એ નૌકાર મંત્રની સામૂહિક ઉર્જા અને સામૂહિક પુણ્યબળ જે ભેગું થશે એ વિશ્વની શાંતિ માટે, વિશ્વની અંદર જે વ્યાપેલા અહિંસા ભ્રષ્ટાચાર છે એની સામે આપણને રક્ષણ પૂરું પાડશે. આવા વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે આપ સૌને મારી વિનંતી છે કે આ નૌકાર મહામંત્રના જાપમાં આપ ખૂબ લાગણીથી, દિલથી તમારા હૃદયમાં નૌકાર મંત્રને સ્થાપિત કરો અને એ નૌકાર અનુષ્ઠાન દ્વારા આપણા જીવનને પવિત્ર અને ધન્ય બનાવો. એ જ વિનંતી, એ જ પ્રાર્થના. જય જિનેન્દ્ર. આપનું નામ? પ્રશાંત શાહ, જીતો નૌકાર મહામંત્ર આયોજન કન્વીનર. આપણી સાથે રાકેશ જૈન દિગંબર સમાજમાંથી આવ્યા છે. એ પણ આજે જીતોની મિટિંગમાં આવ્યા છે. રાકેશભાઈ, દિગંબર સમાજ પણ કેવી રીતે આમાં જોડાવાનો છે અને નમસ્કાર મહામંત્ર વિશે આપ શું કહો છો? नमोकार महामंत्र जैनों का प्राण है। सुबह की जो शुरुआत होती है वो नमोकार महामंत्र से होती है। जीतों ने एक अद्वितीय आयोजन किया है नमोकार महामंत्र का सामूहिक जाप करने का। 9 अप्रैल को जो कार्यक्रम होने वाला है पूरे विश्व में होने वाला है और निश्चित रूप से नमोकार महामंत्र के प्रभाव से विश्व में शांति होगी, ऐसा हमको पूरा विश्वास है। और इसी तरह जो आज शुरुआत हुई है उसका कभी अंत न हो, यही भावना हम करते हैं। और दिगंबर, श्वेतांबर, स्थानकवासी, तेरापंथी सभी समाज मिलकर इस महामंत्र के कार्यक्रम को सफल बनाए, यही भावना। जय जिनेन्द्र। आपका नाम? राकेश भरत कुमार जैन, बड़ौदा। दिगंबर समाज। दिगंबर समाज। આજરોજ લારી ગલ્લા શ્રમિક સંઘ દ્વારા સુપ્રત કરાયું આવેદનપત્ર. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં લારી ગલ્લા ધારકોના ધંધા રોજગાર પર અસર થતા આવેદનપત્ર દ્વારા રજૂઆત કરાઈ. શહેરમાં પાલિકા અને પોલીસ દ્વારા લારી ગલ્લા ઉઠાવી લેવાની કામગીરી સામે વિરોધ કરવામાં આવ્યો. સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ લારી ગલ્લા હટાવી શકાય તેમ ન હોય, હજી પોલિસી અમલીકરણ પહેલાં જ પાલિકાની આ કામગીરી સામે નારાજ છે લારી ગલ્લાના ધારકો. બહુચર્ચિત કારેલી બાગની હિટ એન્ડ રનની ઘટના બાદ મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા બંધ કરાવે છે પોલીસ. રોજ કમાઈને રોજ ખાનારા શ્રમિક વર્ગના લારી ગલ્લા ધારકોને પડી રહી છે આ બાબતે હાલાકી. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ હેઠળ તેના ભંગ બદલ થઈ શકે છે કાર્યવાહી. લારી ગલ્લા શ્રમિક સંઘ દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ 2014 મુજબ કાયદાનો અમલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે. આ અંગે કમિશનરશ્રી, 5 પદાધિકારીશ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું. મેં કહ્યું તેમ આજ રોજ અમને આવેદનપત્ર આપ્યું છે. અમે 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઊંડાણપૂર્વક જે પણ વિષય છે ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. મેં આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે અમે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું. આપને કહ્યું તેમ કે એમના દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ હું કોઈ જવાબ આપી શકું છું. હજી હમણાં એ લોકોએ માત્ર આવેદનપત્ર આપ્યું છે. અમે 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, 5 પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો. વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર, ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવર જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે. 2017માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. એ વખતે 16-17 હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે. એમના માટે કંઈક નીતિ બનાવવી જોઈએ એમની લાગણી હતી. વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે
કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ, ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ. અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી, પરંતુ એ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિઝન લેવામાં આવે. પરંતુ અત્યારે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોને રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં એ લોકો લારી ઊભી રાખી શકશે. લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય, લોકોને અવર જવરમાં તકલીફ ન પડે. કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે, એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ વ્યૂ લેવાની જરૂર છે. આજે એમને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરો. કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી. તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય. પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ કરીને જે નવી લારીઓ આવી રહી છે કે 17,000 લારીને બદલે જો 40-50,000 લારીઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી. અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, એ લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રેમાઇઝમાં ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય. કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લારીઓ ઊભી રહે છે અને એ લોકો પાસે પૈસા ઉઘરાવી અને કોર્પોરેશન તિજોરીમાં જમા નથી થતા. તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજીસ્ટર કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય. પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં 2.5% પોપ્યુલેશન લારી ગલ્લા ઊભા રાખી શકે છે. 24,000નું પોપ્યુલેશન હોય 2.5% એટલે 60,000 જેટલા લારી ગલ્લા વડોદરામાં ઊભા કરી શકાય. આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે 2.5% કરતાં વધુ વસ્તી લારી ગલ્લા ઊભા ન રાખી શકે. એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે. એક વ્યક્તિ એક લારી એના આધાર કાર્ડ હોય, આખા ફેમિલીમાં એક લારી લાગે. પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરી. કીધું વહેલા વહેલી તકે આ વસ્તુ લાગુ થાય એવો પ્રયત્ન કરવામાં આવશે. એ બાબતને અમે અત્યારે યુનિફોર્મ કરી રહ્યા છે કે જે ઓફિશિયલ લારી ગલ્લા ધારકો છે એ લોકો 3,000 જીએસટી લેવામાં આવે છે. પરંતુ અમારી પાસે ફરિયાદ આવે છે કે જે લોકો ગેરકાયદેસર લારી ગલ્લા ઉભા રાખે છે એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. જે લોકો પાસે રજીસ્ટ્રેશન છે, જે લોકો રજીસ્ટર્ડ છે એમની પાસે વધુ પૈસા અને જે રજીસ્ટર નથી એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. આવી રજૂઆતો લારી ગલ્લા ધારકો પાસેથી પણ આવી રહી છે. અલગ અલગ પ્રકારના દબાણો, એટલે કે લોકો ધંધો કરી રહ્યા છે, કોઈ પથારાવાળા હોય કે ટેમ્પરરી ટેન્ટ બનાવે, કોઈ નાની લાકડી ચલાવતો હોય, શાકભાજીની લારી હોય, કોઈ પરમનન્ટ એક જ જગ્યાએ ઊભા રાખતો એ બધાના ચાર્જિસ નિયત કરવામાં આવશે. અને જે ગેરકાયદેસર લારી ઊભા રાખે છે એ લોકો માટે પણ સ્ટ્રિક્ટ કોર્પોરેશન બનશે. કારણ કે જે લારી ગલ્લા ધારકો ઓલરેડી રજીસ્ટર છે એમના રાઇટ્સનું ધ્યાન રાખવામાં આવશે, પણ જે ગેરકાયદેસર નવા લારી ગલ્લા ઊભા થાય છે એમની પર સ્ટ્રિક્ટ પોલિસી પણ હશે. લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ. વાસ્તવિકતા એ છે કે 2014માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા, પથારાવાળા, ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે. એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે. વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો 2014માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો. ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે. પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવે નથી. 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી
આજે 2024 થઈ આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી. એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી. જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં. પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે, જે પ્રકારે એક્સિડન્ટ થાય છે, દારૂ, જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે. તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી. એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો. વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસરની કાર્યવાહી થાય. બીજી તરફ તમે આની એક મહત્વનું કૌભાંડ બહાર પાડો છો કે આ કેમ થતું નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી? કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે, ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે. એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલા કે 55,000 લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 50,000ની લોન આપી. હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે 50,000ની લોન કેવી રીતે આપી શકો? અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે, તમે એને રેકગ્નાઇઝ કર્યો છે. અને આ તો પ્રધાનમંત્રીની વાત છે, કોઈ સામાન્ય વાત જ નથી. એનો મતલબ 55,000 લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે. લગભગ 22 લાખની વસ્તીની અંદર 3 થી 4 લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. એક જણને રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે. હવે મહત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે. 55,000 દર મહિને તમે બધા જ જાણો છો કે 500 રૂપિયાની પાવતી વહીવટ ચાર્જની ફાટે છે. અમુક જગ્યાએ 1,500ની, અમુક જગ્યાએ 2,500ની, અમુક જગ્યાએ 3,000ની. અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું. બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક 3 કરોડ રૂપિયા છે. 3 થી 4 કરોડ રૂપિયા. એનો મતલબ શું થયો? 55,000 ગુણ્યા 500 ખરો ને તો મહિનાના 3.25 કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ. અને વાર્ષિક 3300 કરોડ થાય. જો 33 કરોડ સાથે સાથે 1,500 લઈએ, 3,000 લઈએ એટલે લગભગ 101 કરોડ રૂપિયા જેટલું ફંડ થાય. પણ એમાંથી તમે 4 કરોડ જ જમા કરાવો છો. એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે, અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.